આજે તો આપણે ઘરે આવીને સાયકલ ચલાવી નાખી। હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા બ્લોગમાં। તો આપણે પહેલા તો આપણે કોફી વાળા કપમાં ચા પી લઈએ અને પછી આપણે બેગ રેડી કરી નાખીએ છીએ ને આપણે નીકળી જઈએ છીએ કોલેજ જવા માટે। એની પહેલા આપણું સ્કૂટી રેડી થઈ ગયું તો પછી નીકળી જઈએ છીએ આપણે રસ્તામાંથી। તો આપણને તીતુભાઈ પણ મળી જશે તો આપણે એમને પણ ઉપાડી લેશું હાથો હાથ, અને રસ્તામાં આપણને હર્ષિલભાઈ ને દર્શિતભાઈ પણ મળી જશે તો આપણે એમની હારે પહોંચી જઈએ પછી કોલેજ। તો પછી આપણને જતા રહીશું કોલેજમાં। અંદર નહીં આવી તો બધા ઊભા રહી જશે। મેં કીધું હાલો અંદર લેક્ચર પણ ભરવાનો છે, તો પછી આપણે આવતા રહીએ છીએ લેક્ચર ભરવા, અને પછી લેક્ચર ભરીને આપણે નીકળી જઈએ પાછા લાઇબ્રેરીએ આવવા માટે, કારણ કે આપણે પણ સબમિશન પૂરું કરવાનું હતું એટલે। તો આપણે સબમિશન પૂરું કરવા બેસીને દર્શિતભાઈ બેઠા હતા। દર્શિતભાઈ કે 2 નંબર જ આવશે, અને પછી આપણી બાજુમાં ભાઈ બેઠા હતા। ભાઈના બ્લોગમાં લીધા તો ભાઈ તો શરમાઈ ગયા। તો પછી આપણે કેટલું બધું સબમિશન વર્ક પૂરું કરીને આપણે चल झूठा રિસેસમાં આપણે નાસ્તો કરવા માટે। પછી આપણે આપણી ફેવરેટ તીખી વેફર લીધી હતી। પછી આપણી ભાઈ ડોગેશભાઈ આવી જાય, ડોગેશભાઈ કે હું તમારો વિડીયો જોતો, લાઈક કરવાનું ભૂલતા નહીં ડોગેશભાઈ પાસે। અને પછી આપણે નાસ્તો કરીને આવી જઈએ કોલેજમાં, અને કોલેજમાં આવીને ઉત્તમભાઈ મળી જાય અને કહેતા હતા કે મને તો બ્લોગમાં લેતા જ નથી, હવે બ્લોગમાં લઈ જશે તો હવે બોલતા નહીં પાછા। અને પછી આપણી પાસે હિતેશભાઈ આવી જશે, તો હિતેશભાઈ થોડીક વાતચીત કરીને આપણે પાછા નીકળી જઈએ કોલેજમાં જવા માટે લેક્ચર ભરવા। લેક્ચર ભરીને આપણે નીકળી જઈએ પાછા ઘરે જવા માટે। આપણે યારે હર્ષિલભાઈ પણ હતા, તો હર્ષિલભાઈને આપણે મૂકીને આપણે નીકળી જઈએ પાછા ઘરે જવા માટેના। હા એ બહુ તડકો લાગી ગયો, બહુ તડકો પડે છે। તમારે કેવો તડકો પડે કોમેન્ટમાં કહી દેજો ને। પછી આપણે મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા, મોટું બધું હાથ મોઢું ધોઈ। પછી તો એ મમ્મીએ કેરી સુધારી નાખી, તો આપણે કેરી ખાવા બેસી છીએ। એ બહુ મીઠી મીઠી કેરી છે। અને પછી અહીંયા મિની માસી આવી જાય છે, તો આપણે મિની માસીને દૂધ દઈ દીધું હતું। જેમ મેં કેમેરો ચાલુ કર્યો ને એવો આખા જઈને બેસી ગયા, હવે શું કેવું મારે। પછી આ ઈયાનભાઈ આવી જાય છે, મેં તો નવી સાયકલ લીધી હતી। જો તો ખરી ખુશ, જો કેવા ખુશ છે। તો મેં કીધું આટો તો મળશે ને, તો આપણે આટો મારવા નીકળી જઈએ। એ બહુ ઘણા દિવસ પછી આપણે આ સાયકલ હલાવી છે। અને પછી આપણે આપણું સ્કૂટી લઈને નીકળી જઈએ દાદીને ઓલા ઘરે લેવા માટે। અને પછી દાદીને લઈને આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને જોયું તો મિની માસી તો દૂધ પી લીધું હતું, અને પછી જતા રહ્યા એમના ઘરે। તો પછી મારી પાસે પણ કામ નહોતું, તો આપણે જોતા હતા રીલ્સું, ના કરી રીલ્સું સ્ક્રોલ કરી। અને પછી રાતે જમીને આપણે આ ફ્રીજમાં જોયું તો આપણી આટલી બધી પેપ્સી પડી હતી। કોઈને ખાવી હોય તો આવી જાજો મારા ઘરે। અને મેં એક પેપ્સી લઈ લીધી, તો કોને કોને પેપ્સી ભાવે કોમેન્ટ કરી દેજો ને। આજનો વિડીયો અહીંયા તે એન્ડ કરી આપણે, અને ગમ્યો હોય તો લાઈક કરી લેજો, ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ પછી, બાય બાય।